રાધનપુર તાલુકાની એવી કેટલીય ગ્રામ પંચાયતો છે કે જ્યાં વિકાસ થયો નથી. વિકાસ ન થવાનું કારણ લવિંગજી ઠાકોર હોય તેવું બાદરપુરા પંચાયતના સરપંચ છે તેમના પતિની રજૂઆત આજે કરવામાં આવી છે અને એમના પતિ પણ આપણી સાથે છે. તો આપણે તેમના પતિને આજે મળીશું અને વધુ ચર્ચા કરીશું. રાધનપુર તાલુકાની કેટલીક ગ્રામ પંચાયતો એવી છે કે જ્યાં ગ્રાન્ટ મળતી નથી અને રવિનજી ઠાકોર વિરુદ્ધ આજે સરપંચના પતિ આવ્યા છે અને કંઈક રજૂઆત કરી છે. તો એમને આપણે સવાલ કરીશું. પ્રથમ તો મુકેશભાઈ તમારો પરિચય આપો દર્શક મિત્રોને, ત્યારબાદ આપણે ચર્ચા કરીએ. મારું નામ સોલંકી મુકેશભાઈ છે અને મારા પત્ની ધર્મપત્ની ઘરે સરપંચ છે અને રાધનપુર તાલુકાના એસોસિએશનના પ્રમુખ છે. દરેક સરપંચો અમને રજૂઆત કરે છે કે ગ્રાન્ટો મળતી નથી, કોઈ વિકાસના કામો થતા નથી, કોઈ લાઇટના પ્રશ્ન. તો અમે દર વખતે અમારા રાધનપુરના એમએલએ ધારાસભ્યશ્રીને અમે રજૂઆત કરીએ એટલું કે થઈ જશે. હજુ સુધી આટલો સમય થયો, 2 દિવસ જેવું થવા આવ્યું, તો હજુ સુધી રૂપિયો કોઈ ગ્રાન્ટ આપી. હવે મુકેશભાઈ, જ્યારથી તમારા ધર્મપત્ની ચૂંટાય છે ત્યારથી અત્યાર સુધી એક ગ્રાન્ટ આવી નથી તમારી પંચાયત? અમારી પંચાયતમાં મારી કને એવા સરપંચો બિચારા કહી નહીં શકતા. પાર્ટીમાં અમુક અમારા જેવા બધા જોડાયેલા હોય, પણ છેલ્લે ના રીતે અમારે પાર્ટીમાં કેવું પડ્યું કે લગભગ 10 થી 15 ગામ એવા છે ગ્રાન્ટ બિલકુલ આવતી નહીં અને એમના માન્યતા હોય એ રાખી અને ખરેખર ધારાસભ્યશ્રીને આવું ના કરવું પડે. અમારી ટૂંક વિકાસ ગુંધાયો છે અને આવી કેટલી ગ્રામ પંચાયતો છે જેમાં આ રીતે જે પંચાયતોમાં ગ્રાન્ટ મળી નથી? મારે કને લગભગ 10 થી 15 સરપંચોની રજૂઆત આવી છે કે સરપંચ કોઈ ન્યાય મળતો નથી, ગ્રાન્ટ મળતી નથી. ઘણા પાણીના પ્રશ્નો છે અમુક ગામોમાં, કોઈ બાળ મંદિરના પ્રશ્નો છે, કોઈ નિશાળના પ્રશ્નો છે, કોઈ પાણી ભરાયાના પ્રશ્નો છે. મેં એના માટે રજૂઆત કરવા માટે જે એમએલએ સાહેબ જાય ખાલી એટલું કે થઈ જશે ને આ થઈ જાય, પણ મારું કશું હજુ સુધી કોઈ અમારો પ્રશ્ન હાલ ગામડામાં થતો નહીં. તો રાધનપુર ધારાસભ્ય છે એ પોતાના વિસ્તારમાં ને પોતાના જે મળેતિયા સરપંચો છે કે એવી ગ્રામ પંચાયતો છે એમને ગ્રાન્ટ આપી રહ્યા છે એવું તમારું કહેવું છે? હા, ઘણા મને આભરો મળ્યો અમુક ગામમાં જે ના કામનું હોય 10 લાખ 20 લાખ 25 લાખ નાખી દે, બરોબર, પણ જ્યાં વિકાસના દરેક ગામ અમારું એવું કેવું ના હાલો, બધાને હાલો, પણ દરેક રાધનપુર તાલુકાના સરપંચો છે એમને આપો, થોડી આપો તો કામ ગામમાં વિકાસના કામો દેખાય. અમારે કારણ કે ગામમાં આભરવું પડે ગામ લોકોનું કે તમે કાંઈ કામ કરતા નહીં, પણ અમારે કોઈ ગરજ ના હોય તો કોઈ પ્રશ્ન હલ ના થાય, લાયક કોઈનું છે તો અમારી રજૂઆત દર વખતે અમે આવું કરીએ પણ થઈ જાય એટલું ખાલી કે વાયદા આપે, બાકી થતું નથી. તો રાધનપુર તાલુકાની જે ગ્રામ પંચાયતો છે તેમાં વિકાસની જરૂર છે, એટલે કે જે ગ્રામ પંચાયતો છે એમાં વિકાસના નામે અત્યાર સુધી ઝીરો છે. અને આજે લેખિતમાં જે રાધનપુરમાં અત્યારે ભાજપના પ્રમુખ રમેશભાઈ સિંધવ આવ્યા છે, એમને રજૂઆત કરી છે આ સરપંચે. તો સરપંચ દ્વારા હજી બીજું કોઈ માંગણી હોય તો એ વિશે પૂછીએ. અમારે માંગણી ખાસ એ છે કે ગ્રાન્ટ આપો અથવા કોઈ લાઇટના પ્રશ્નો ગામમાં પડે અમે લઈને જતા હોય, કોઈ પાણીના પ્રશ્ન છે, ગામના વિકાસ માટે અમે કહીએ, બરોબર, પણ ખાલી એટલું કે થઈ જશે એ મારું કશું કોઈ સાંભળતા. આજે તમે રજૂઆત કરી તો જિલ્લા પ્રમુખે શું કહ્યું? સાહેબે આશ્વાસન આપ્યું છે આનો કાંઈક નિર્ણય લાવશે ને બધા સરપંચને ન્યાય મળે એવી અમારી એક સરપંચ પ્રમુખ તરીકે અમારી વિનંતી છે સાહેબને કે પાર્ટીમાં બધા જોડાયેલા, અમે પણ જોડાયેલા છે, અમે પણ એમનો વોટ આપેલા છે, બરોબર, તો થોડો ઘણો અમારો વિકાસ થાય ગામમાં. તો આ નાનાપુરા બાદરપુરાના જે સરપંચ છે તેમના પતિ અને તેમના દ્વારા રજૂઆત કરવામાં આવી છે. તો આવનાર સમયમાં ગ્રાન્ટ કેવા પ્રકારની અને કેટલી પંચાયતોને આપવામાં આવે છે તે આવનાર સમય બતાવશે. હાલ તો રાધનપુરમાં આજે જિલ્લા પ્રમુખ આવ્યા છે અને તેમને રજૂઆત કરવામાં આવી છે.